આજરોજ વડોદરાના વોર્ડ નંબર 12માં પશ્ચિમ ઝોન ખાતે ડોર ટુ ડોર કલેક્શન માટે નવીન વાહનોના ફ્લેગ ઓફ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકી સોરી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શાસક પક્ષ શૈલેષ પાટીલ, નેતા શાસક પક્ષ મનોજ પટેલ, અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય કેયુર રોકડિયા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની તથા વિસ્તારના કાઉન્સિલરો, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર કલેક્શનના નવીન વાહનોના ફ્લેગ ઓફ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે મેયર પિંકીબેન સોની દ્વારા જણાવ્યું હતું કે વીએમસી દ્વારા પશ્ચિમ ઝોનમાં 367 જેટલા ડોર ટુ ડોર કલેક્શન વાહનોનું ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાયો છે. સાથે નાના સાંકડા રસ્તા, સેવા વસ્તી જેવા વિસ્તારોમાં મોટા વ્હીકલ ન જઈ શકે તે માટે ઈ રિક્ષાની પણ વ્યવસ્થા કરાઈ છે. ઝોન વાઇઝ એક વાહન પૂંજાપાનો સામાન કલેક્ટ કરશે અને તે અંગે પણ પ્રાયોજન હાથ ધરાયું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પશ્ચિમ ઝોનમાં 367 જેટલા ડોર ટુ ડોર કલેક્શનના વાહન એટલે કે જે ઘન કચરાના નિકાલ માટે જે ડોર ટુ ડોર કલેક્શન માટે વાહનો જાય છે તેનું ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાવવામાં આવ્યો. 367 જેટલા કુલ વાહનોમાંથી 45 જેટલી ઈ રિક્ષાઓ છે જે સેવા વસ્તી કે સાંકડો જ્યાં રસ્તા હોય છે ત્યાં મોટા વાહન ના જઈ શકે તે માટે આ ઈ રિક્ષા જશે. એટલે ઈ રિક્ષા થકી પર્યાવરણલક્ષી અભિગમ તો સાથે સાથે એક વાહન જે ધાર્મિક પૂજા વિધિ પછી જે ધાર્મિક પૂજાપાનું સામાન હોય છે જે જનરલી લોકો દ્વારા નદી કે તળાવોમાં વિસર્જિત કરવામાં આવતો હોય છે અને આ ધાર્મિક પૂજા પછીનો સામગ્રી કે જેને પૂર્ણ શ્રદ્ધા સાથે લોકો જ્યારે વિસર્જિત કરતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઇઝ એક આ વાહનનું પણ પ્રયોજન રાખવામાં આવ્યું છે જેથી કરી અને આ નદી અને તળાવમાં વસતી એ જળચર સૃષ્ટિની પણ આપણે ચિંતા કરી અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે તો સાથે ગ્રીન વેસ્ટ, ઈ વેસ્ટ, હોટલો, રેસ્ટોરાં વગેરેના કચરા માટેની પણ કિચન વેસ્ટની પણ વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના માનનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મેયર ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંહજી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને સૌએ સાથે મળી અને આ વાહનોને ફ્લેગ ઓફ કરી અને પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 આ વિસ્તારના 3 લાખ જેટલા મકાનોનો તમામ સર્વે કરીને જીઓ ટેગિંગ કરીને આધુનિક પદ્ધતિથી અને 367 જેટલા નવા વાહનો મૂકીને આજથી આગામી 10 વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે, પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે. અને આજે જ્યારે મેયરશ્રીના અત્યારે કાર્યક્રમ હાથ ધરાયો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાયા. વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા વધુ સ્વચ્છ બને, વધુ સુઘડ બને, વધુ હેલ્ધી બને એ દિશામાં ડોર ટુ ડોર જે વેસ્ટ કલેક્શન છે એને ઇજારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભૂતકાળમાં પૂર્વ ઝોન, દક્ષિણ ઝોનના ઇજારા પતી ગયા છે. પૂર્વ ઝોનમાં 78 ગાડીઓ 89 ગાડીઓ હતી પહેલાં અને પછી આમાં 189 ગાડી કરી. એવી રીતે દક્ષિણ ઝોનમાં 78 ગાડી હતી, એમાંથી 190 જેટલી ગાડી કરવામાં આવી છે. 14મી ડિસેમ્બરે પશ્ચિમ ઝોનનો ઇજારો પૂર્ણ થતાં આજે એટલે કે 15મી ડિસેમ્બરે એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર આજે આ ઇજારોને કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. ફ્લેગ ઓફ કરી અને તમામ ડોર ટુ ડોરના વ્હીકલને આજે ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે. જે પહેલાં આ ઝોનમાં 108 વ્હીકલ હતા એના બદલે લગભગ 367 જેટલા વ્હીકલ કાર્યાન્વિત થવાના છે, જેમાં 3 લાખ જેટલી પ્રોપર્ટીને આઈડેન્ટિફાઈ કરી છે જેના જીઓ ટેગિંગ કરવામાં આવ્યા છે. વ્હીકલ પર જીપીએસ, વીટીએસ સિસ્ટમ સાથે કમાન્ડ કંટ્રોલ સેન્ટર પરથી આનું મોનિટરિંગ કરવામાં આવશે. તમામ પીઓઆઈને જીઓ ટેગિંગ કરવામાં આવ્યા છે. દરેક સોસાયટીના ગેટ ઉપર જીપીએસ ટેગિંગ કરવામાં આવ્યું છે. દરેક ઘરના દરવાજા ઉપર, એપાર્ટમેન્ટ આ તમામને ટેગિંગ કરવામાં આવ્યું છે. ખૂબ સારું મોનિટરિંગ થશે. સાથે સાથે આઈસી એક્ટિવિટી કરવામાં આવશે જેમાં ઘરે ઘરે જઈ અને લોકોને કચરો કેવી રીતે સેગ્રીગેટ કરવાનો એના આધારે ટ્રેનિંગ આપવામાં આવશે. આ કચરો મુખ્યત્વે 5 પ્રકારના સેગમેન્ટ ગાડીમાં રાખવામાં આવ્યા છે અને નાગરિકોને આ બાબતની ટ્રેનિંગ આપવામાં આવશે. સૂકો કચરો, ભીનો કચરો, ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ
બાયોમેડિકલ વેસ્ટ અને ઈ વેસ્ટ આમ 5 સેક્શનમાં કચરાને સેગ્રિગેટ કરવામાં આવશે. અને આ વખતે આખા ઇન્ડિયામાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાનો 18મો નંબર આવ્યો છે અને ગુજરાતમાં મોસ્ટ પ્રોમિસિંગ સિટી તરીકે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આના જે અલગ અલગ પેરામીટર છે જેમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, વિઝિબલ ક્લીનલીનેસ, પ્રોસેસિંગ, ઓકે સર, વોટર બોડીની ક્લીનલીનેસ, આ બધા અલગ અલગ ક્રાઇટેરિયાના આધારે કોમ્યુનિટી ટોયલેટના ક્લિનિંગ એના આધારે રેન્કિંગ થતી હોય છે. કોઈક જગ્યાએ આપણે પર્ટિક્યુલર વસ્તુમાં એનો સ્કોર ઓછો આવ્યો હોય તો રેન્કિંગમાં પાછળ જઈએ, પરંતુ એનો મતલબ એવો થતો નથી કે વડોદરા શહેર બહુ ગંદુ છે. આપના માટેની તમામ નાગરિકોને કોર્પોરેશનના જે પ્રામાણિક પ્રયત્નો છે એમાં સહકાર આપવાની વિનંતી છે. આપણે જે ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ છે, જે બ્લેક સ્પોટ છે, યલો